જય જીનેન્દ્ર જીતુભાઈ, આજે શુક્રવાર તારીખ 18/9/20, સમય 4 ચર્ચા 16 ગાથા 6 શરૂ કરીએ. હાજી હાજી. જય જય ભાનુબેન, જય જય રજનીભાઈ. હા છે કઈ ચાલુ કરવું ને રજનીભાઈ? હાજી હાજી, હા ચાલુ, રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું. હા, હવે આમ તો આપણે છઠ્ઠી ગાથા નો પહેલો પેરેગ્રાફ તો લગભગ પૂરો થવાનો, પણ છતાં આપણે ઓલું જરાક આમાં અટકેલા છીએ કે આ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. શુદ્ધની વ્યાખ્યા તો જે બાકી રહી છે, પણ અન્ય દ્રવ્યોના ભાવોમાં પછી અને ભિન્નપણે ઉપાસવામાં એની થોડી આપણે ચર્ચા તો લીધી હતી, પણ આપણને એક પ્રશ્ન થોડો ઉઠતો હતો ને કે એક સમયનો અસંગ સમય પછી ચોક પકડાય છે તો કઈ રીતે લક્ષ ફેરવવું ની આપણે ચર્ચા થતી હતી. એટલે પહેલા તો મેં આ અન્ય દ્રવ્યોના ભાવોમાં મૂળમાં અવાજ આવે ને બરાબર વિસ્તૃત થાય. હા, તો આમ તો મેં છે ને 65, 66, 68, 70, 71, 75, 79 એવા 12 ગામના પ્રવચન ને અહીંના પ્રવચનો એ બધામાં કાલે પછી બહુ વિચાર્યા એટલે મેં રિફર કર્યું ગુરુદેવના પ્રવચનો. હું એટલો પેરેગ્રાફ અન્ય દ્રવ્યોમાં શું લે એટલે બધામાં ગુરુદેવ આ તો ખુલાસો લીધો જ છે કે અહીંયા વિકારી પરિણામ નથી લેવાનું, અને કારણ બધે ખુલાસો નથી કે એક જગ્યાએ ખુલાસો કરેલો છે કે અન્ય અહીંયા વિકારી પરિણામ એટલે નથી લેવાના કે દ્રવ્ય કર્મના ઉદયનું જે લક્ષ છે ને એ લક્ષને છોડે છે, એટલે એ લક્ષ એને સ્વસન્મુખ જ થાય છે, એટલે ત્યાં વિકારી પરિણામ વચ્ચે છે જ નહીં, એટલે કે અહીંથી લક્ષ છૂટીને અહીંયા આવે છે, એટલે પછી વિકારી પરિણામનું લક્ષ છોડવું એ રહેતું જ નથી. તો એવો કઈ ખુલાસો છે. એટલે એ આપણને જે એમ થાય કે અહીંયા આમ, પણ પછી મેં જોયું કે એ મુખ્યપણેમાં એ લીધું છે, પણ અમુકમાં તો શરીર ને એ બધું દૂરની વાત છે ને એવું બધું લીધું છે પરદ્રવ્યમાં. એમાં તો મુખ્યપણે દ્રવ્યકર્મનો ઉદય એ જ મુખ્યપણે લીધું, પણ પછી બીજા પ્રવચનોમાં જોયું તો એમાં વિસ્તારથી બધા દ્રવ્યો લીધા, એટલે પરદ્રવ્યો બધા જ લીધા છે. એટલે કે જે સંયોગમાં આવે છે એનું પણ લક્ષ છોડવાનું લીધું છે ત્યાં, કારણ કે ઓલો તો ઓલી જે વાત છે કે ઉપયોગ જે લક્ષ કરે છે દ્રવ્યકર્મના ઉદયનું, તો એ તો અંતરંગ કાર્ય થઈ રહ્યું છે ને એ છે, એ જે આપણી પકડમાં નથી આવતું. તો ત્યારે આ તો આપણને જેટલા જ્ઞેયો જ્ઞાનમાં જ્ઞેયો જે કોઈ ઝળકે છે આપણા સંબંધમાં આવે છે ને જ્ઞેય જણાય છે, એમાં આપણો ઉપયોગ જ્યાં કરે છે, એટલે કે આપણું લક્ષ ત્યાં જ જ્યાં કરે છે, એટલે એનેથી ભિન્નપણે ઉપાસવાની વાત લીધી છે. એટલે ઓલી વાત તો અંતરંગની સ્થિતિની વાત છે. એટલે એમાં કુદરતી આજે પ્રવચન આવ્યું ગુરુદેવનું સમય સાહેબનું 15મી વારનું, એ છે તો ત્યાં તત્વના જે 14 બોલ છે ને, તો એમાંનો 11મો બોલ છે, 11 ને 12મો. હા, કે સ્વભાવથી અસ્થિ છે, સ્વભાવથી અસ્થિ ને પરભાવથી નાસ્તિ છે, એ અસ્થિ નાસ્તિ નો બોલ આવ્યો. પણ એમાં ગુરુદેવ ઘણો આજ ખુલાસો કરે, એની પરથી થોડુંક મને એ બી વાત આપણી આ ચાલતા વિષયની વાત પણ મને એમાં ગમી. એમાં ગુરુદેવ એમ લીધું છે કે જે પર જ્ઞેય છે ને જેટલા, તો એમાં ક્યાંક મીઠાશ, ક્યાંક ને ક્યાંક મીઠાશ બુદ્ધિ રહે છે. એટલે એ જે મીઠાશ બુદ્ધિ છે ને, તો એનો અર્થ એમ થયો કે એને સ્વભાવની મીઠાશ બુદ્ધિ નથી. ત્યાં તો સ્વભાવની વાત ચાલે છે ને સતતના બોલમાં કે અજ્ઞાની શું કરે છે અને જ્ઞાની શું કરે છે, પણ એના વિસ્તારમાં ગુરુદેવ આ લીધું કે ઈર્ષિત વીર્યથી ક્યાંય ને ક્યાંય જ્ઞેયોમાં એને આહાપણું થાય છે ને, તો એ આહાપણું થાય છે એનો અર્થ કે એને જેમાં આહાપણું થયું એ પરમાં એ પરદ્રવ્ય છો કે એનો પરિણામ છે, એટલે ભાવ, પણ એને પરદ્રવ્ય છે એટલે આપણે બોલીએ છીએ. બાકી બધું પરભાવ જ જણાય, પરદ્રવ્યનો ભાવ જ જણાય છે, કોઈ મૂળ દ્રવ્ય તો જણાતું નથી. તો એમ કે જેમ કે આ સમયસાર જણાનું, તો એ તો એને પૂજગલની પર્યાય જ આપણને જણાનું છે, પણ એને કહેવાય કે પૂજગલ જણાનું. એટલે એ પરદ્રવ્યમાં એને જે કોઈ પરદ્રવ્યમાં આહાપણું થાય છે ને, એનો અર્થ એમ થયો કે એનું લક્ષ એમાં છે, એનું લક્ષ સ્વભાવમાં નથી. અને ત્યાં તો તત્વના બોલમાં તો સ્વભાવ ને પ્રભાવ હિસાબે ત્યાં તો એમ જ લેવું છે કે એને જ માને છે, એને પોતાની નાસ્તી માને છે. પણ આપણે તો અહીંયા આ વિષય સમજવો છે કે એને ભીન પડવા માટેનું સમજવો છે. તો કે જેટલા જ નિયમો છે એને છે ને આપણે ઉદાહરણથી થોડાક વિચારીએ ને તો છે ને આ એકચ્યુઅલી આ ભિન્નત્વની જે વાત છે ને, ભિન્નપણે ઉપાસવામાં, એ ભિન્નપણાનું કાર્યક્ષેત્ર બહુ ગજબનું છે, ઘણું બધું મોટું છે. કારણ કે જેટલા જ્ઞેયો, તો જ્ઞાનના જ્ઞેયો કેટલા,
તો કે જે કોઈ જ્ઞેયો તમારા સંપર્કમાં આવે એટલે કે તમે વિચાર કરો 24 કલાકની દિનચર્યા એમ જન્મથી લઈને આજ સુધીની તો એમાં જે જ્ઞેયો છે ને તો કે એ જ્ઞેયો જેટલા છે એના તરફમાં તમને ક્યાંક મીઠાશ સુધી લાગે, ક્યાંક મહિમા લાગે, કાંઈક ને કાંઈક એમાં જે વિશેષતા લાગે ને તો એનો અર્થ એમ થયો કે તમને સ્વભાવનો મહિમા નથી, એટલે કે તમારો ઉપયોગ છે ને એ શ્વસનમુખ થયો જ નથી, એ પરમાં જ ભટકા કરે છે. હવે એમાં જો આપણે ઉદાહરણથી વિચાર કરીએ ને કે તો જે ચક્રવર્તી હોય છે ને, ચક્રવર્તી 6 ખંડનો ધણી, હવે એને 6 ખંડમાં જ્યાં સુધી ચક્રવર્તી પદમાં હોય છે ને ત્યારે જો એને ત્યાગીને દીક્ષા લઈ લે ને તો એ મોક્ષે જાય અથવા સ્વર્ગે જાય. પણ જે ચક્રવર્તી એને છોડતો જ નથી, એને એમાં એ ચક્રવર્તી પદમાં જ ભરે છે તો એ નિયમથી 7 નરકે જ જાય. એનું કારણ શું? તો કે જે ચક્રવર્તી છોડતો નથી ને મરે છે ને એટલે એનો અર્થ કે એને ચક્રવર્તી પદ જે પુણ્યનું જે એને થાક મળ્યો છે ને એમાં એટલું બધું આહાપણું છે કે એને છોડી જ નથી શકતો. જેમ કે ગુરુદેવ બાળકનું દર્શન દે છે ને કે બાળકના આંગળા હેઠા હોય અને ઓલી સાકર રેડ્યો તો અથવા મોઢામાંથી કાઢીને સાકર બહાર કાઢી હોય તો ચીકણી હોય તો માખી એની પર બેસે ને પછી ફરીથી એને એટલી એમાં મીઠાશ બુદ્ધિ હોય છે કે ઓલો બાળક મોઢામાં મૂકે ને તો એ માખી ઉડે નહીં. એ મીઠાશમાં એટલો બધો એની વૃદ્ધિ હોય છે કે એ મોઢામાં આવે મરે પણ એ માખી ઉડે નહીં. એમ છે ને એમાં જે ચક્રવર્તીમાં મરે છે ને એને એટલું બધું એ પુણ્યના વૈભવમાં એને મીઠાશ બુદ્ધિ વર્તે છે કે એમાં ને એમાં મરે છે પણ એ ક્યારે એને છોડતો નથી અને એમાં ને એમાં મરે છે એટલે 7 નરકે. એટલે કહેવાનો મતલબ કે એ પરમાં મીઠાશ બુદ્ધિ છે ને જ્યાં સુધી એનો ઉપયોગ એટલે કે એ ભીન પડ્યો જ નથી. અહીંયા ભીન પણ ઉપાસવાનો કીધું ને એટલે કે એને સ્વભાવની મહિમા આવી જ નથી. જયારે બીજા જે ચક્રવર્તી છે ને એમાં 2 છોડીને બાકીના તો એને શું થયું એને દીક્ષા લઈ લીધી હતી. કેમ કે એ હોવા છતાં એને એમાં મીઠાશ બુદ્ધિ નહોતી. ભલે 96 કરોડ પાયદળમાં ને 96,000 રાણીઓમાં ને બધામાં હતો ને આવો મોટો પૂરનો ઠાઠ હતો તો એને મીઠાશ ચક્રવર્તી છોડ્યું ક્યારે હશે? વિચાર તો કરીએ આપણે કે આટલું મોટું ચક્રવર્તી પદ પુણ્યનું સામગ્રી જેને કહેવાય ને મનુષ્ય લોકમાં આનાથી મોટો કોઈ પુણ્ય નથી એવું. એટલે તીર્થંકરની વાત જવા દે સામાન્ય છે તો એ ચક્રવર્તી પદમાં એને પણ છોડી દેશે. એ છોડી દેશે એટલે એનો અર્થ કે એને અંદરમાં સ્વભાવનો એટલો બધો મહિમા છે તો એનું અર્થ થયું કે એને ભિન્નત્વ છે. એને સ્વભાવનો એટલો મહિમા છે કે સામે આટલું બધું હોવા છતાં એને છોડી દે છે. એટલે એનો અર્થ શું થયો કે એનું નામ ભિન્નત્વ છે કે પરમાં ક્યાંય મીઠાશ બુદ્ધિ ન જશે. વાસુદેવ પ્રતિવાસુદેવ ને બળદેવ હોય ને તેમાં વાસુદેવ ને પ્રતિવાસુદેવ નિયમથી એ પદમાં જ મરે, એ પદવીમાં જ છે અને નરકે જ જાય. કોઈ ત્રીજીએ જાય, ચોથી જાય, જેમાં જાય એમાં પણ એ એમાં જ જાય. અને એનો ભાઈ બળદેવ એટલે વાસુદેવ નો ભાઈ બળદેવ એટલે કે લક્ષ્મણ નો ભાઈ રામચંદ્રજી. તો એ જે 9 થયા ને એમાંથી 800 મોક્ષે ગયા. એ લોકો નિયમથી દીક્ષા લઈ લે છે કારણ કે લક્ષ્મણ પેલા મરી જાય વાસુદેવ એટલે પછી એનામાં 6 મહિના એની પાછળ જુરે ને પછી અંતે સંબોધન થાય ને પછી દીક્ષા લઈ લે અને પછી એ મોક્ષ વયા જાય. 7 ગયા ગજપંતાથી અને રામચંદ્રજી ગયા માંગી તુંગીથી. પણ શ્રી કૃષ્ણના ભાઈ જે હતા ને બળદેવ એને દીક્ષા લીધી છેલ્લે તો પણ એને એટલો પુરુષાર્થ ન હતો. દીક્ષા લીધી હતી એટલે એ નરકે ન ગયા. એ ક્યાં ગયા તો કે સ્વર્ગે ગયા. એટલે કહેવાનો મતલબ છે કે પર દ્રવ્યમાં મીઠાશ બુદ્ધિ છે ને એમ બતાવશે કે એને પરની ખૂબ મહિમા છે એટલે એમાં એને સુખ બુદ્ધિ લાગે છે. એટલા માટે ગુરુદેવ કાયમ લેતા હતા કે સમ્યક દ્રષ્ટિ હોય ને એને આ પૂર્ણના વૈભવમાં કાળો નાગ જેવો લાગે. પછી ઇન્દ્રાણીનો દાખલો આપતા હતા કે સૌધર્મ ઇન્દ્રને ભલે કહેવાય એમ પણ સચી ઇન્દ્રાણી આટલી બધી આમ છે પણ કે એ કાળો નાગ લાગે. શુભના જેટલા કોઈ મળે છે ને એ બધો કાળો નાગ ને એવા બધા દાખલા આપતા હતા. એટલે એનો શું અર્થ કે એને પરદેહમાં ક્યાંય મીઠાશ બુદ્ધિ નથી કેમ કે એને ક્યાંય મહિમા જ નથી. એટલે એનો અર્થ કે ભિન્નત્વ કીધું ને એ ભિન્નત્વ ખરેખર ત્યારે જ કહેવાય ત્યારે કે એને પરમાંથી એને પરનો ક્યાંય મહિમા ન રહે. પરમાંથી એને આપણે તો અત્યારે વાત છે એના માટે લીધી કે જે ઓલી સૂક્ષ્મ વાત છે કે ઉપયોગ છે એ પર લક્ષ દ્રવ્ય કર્મના ઉદયનું લક્ષ છોડીને શ્વસન મુક્ત થાય છે એનું નામ ભિન્નત્વ
ઉપાસના કરી, એ તો અંતરંગ સ્થિતિની વાત કરી. આપણને જે પકડમાં આવે છે ને એની અપેક્ષા અત્યારે વાત ચાલે છે કે જે કોઈ પરદ્રવ્યમાં આપણો ઉપયોગ એમાં સીધી વાત છે કે તમને અમેરિકાથી સોનગઢ આવે તો હા આપણે સોનગઢ જાય છીએ તો આપણે શિખરજી જાય છીએ એમ થાય ને, તો એ પણ છે. એટલે એનો ભલે એ ભક્તિભાવથી અથવા તો આપણે જે સાધ્ય છે એમાં એ ત્યાંથી આપણી પ્રયોજન સુધીમાં એ નિમિત્ત ઉપકાર કારણ છે, એ બધાની દ્રષ્ટિએ આપણે પણ થાય અને ન થાય એવું બને જ નહીં, કારણ કે ભાવનામાં એવું જ હોય. તો પણ એનો અર્થ એટલો જ એમ થયો ને કે મારો સ્વભાવ મેં જોયો નથી, નહીં તો મને ક્યાંય પણ આવે નહીં. અને તમે બેનશ્રીમાં ખાસ જોશો તો બેનશ્રીમાં એ બહુ જ આવે છે કે ચૈતન્ય ચમત્કાર ને ચૈતન્ય ચૈતન્ય યાદ કરે કે એને ચૈતન્ય મહેલમાંથી ક્યાંય બહાર નીકળવું ગોઠતું નથી ને ક્યાંય એટલે એને સ્વભાવનો મહિમા આવ્યો. તો આપણે અહીંયા જે કરવાનું છે ને, એટલે આપણે મૂળ વાત એમ થતી હતી કે આપણે જે ઉદય એમનું લક્ષ છૂટતા ત્યાં એમ લીધું ને કર્મના ઉદયનું લક્ષ છૂટતા સ્વભાવ તરફ એનું લક્ષ થાય છે, તો એના ભિન્નત્વથી થયું એટલે એ ઉપાસના કરી. તો એ કરવું કઈ રીતે, ઓલું તો સૂક્ષ્મ નહીં તો આપણને ખબર નથી, એ તો અંતરંગ કાર્ય થયેલું છે. તો એને માટે અહીંયા વાત છે કે જ્ઞાનમાં આવો એને નિર્ણય થતો જાય છે કે આ જેટલા જ્ઞેયો એટલે જ્ઞેયો તરફ મને એનું અહોભાવ ને બહુમાન આવે છે, એ અમુક અપેક્ષા આવશે ઉપકારની દ્રષ્ટિએ, ભાવનાની દ્રષ્ટિએ, એ વસ્તુ જુદી છે. અભિપ્રાયમાં પણ એમ થાય કે હા ધારો કે ગુરુદેવ આપણે ઘરે પધારે તો આપણને કેટલો આનંદ થાય, ગુરુદેવ મારે ઘરે પગલા કર્યા, ગુરુદેવ મારે આરદાન કર્યું, આમ અંદરથી આમ રોમાંચ ઉછળે બધું થાય. એક અમુક અપેક્ષા એ હોય જ, ન હોય તો એ સમજો જ નથી, ગુરુના ઉપકારને સમજો નથી, અને ગુરુના ઉપકારને સમજો નથી એટલે તત્વને સમજો નથી. પણ જે તત્વને સમજે છે અને ગુરુનો ઉપકાર એટલો આવશે એ તો હશે જ, પણ એ એટલું બધું જે અતિશય થાય છે એની પાછળનું કારણ શું, એ થશે પણ થાય છે એની હારે અભિપ્રાય શું કામ કરે, તો કે અભિપ્રાયમાં એને સ્વભાવનો હજી મહિમા ભાઈતો નથી. પ્રયત્ન કરે છે પણ હજી સ્વભાવનો મહિમા ભાઈતો નથી. એટલે સ્વભાવનો મહિમા ભાષે તો એ જુદો પડ્યો ગણાય. સ્વભાવનો મહિમા ભાષે તો એને ખબર પડે કે આપણને નાસ્તિથી બધું ઉપદેશમાં આવશે કે આ પરદેવ છે કે એનાથી કઈ લાભ નુકસાન નથી, સ્વર્ગના સુખમાં નથી કઈ લાભ, એનાથી કઈ સુખ નથી, એમ બધું સમજાવવા માટે ભલે બધું આવે, પણ ખરેખર એને સ્વભાવમાં સુખ છે એવું એની અંદર ભાવ ભાષણ થાય ને ત્યારે એનું લક્ષ થયું કહેવાય, અથવા તો લક્ષ ભરે ત્યારે ભાવ ભાષણ થયું કહેવાય. એટલે એ અહીંયા ભિન્નપણે ઉપાસવાનું છે ને, એનો આપણે પોતે પોતાની રીતે એ ભિન્નત્વના પ્રકારો બહુ વિચારવાની જરૂર છે કે અભિપ્રાય આપણો શું કામ કરે. ઘણી વાર શું છે કે ભાવનાના બાને જ આપણે છેતરાઈ જતા હોઈએ છીએ. તો કે ભાવના તો હોય જ, દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની ભાવના. હું કઉ છું આપણને એમ ન થાય કે ધન્ય છે કુંકુંદ અત્યારે મહાદેવમાં જો નો ગયા હોત તો આ કોણ રચના કરત. ઓલા દેવસેન આચાર્ય જેવાય કે આ કુંકુંદ આચાર્ય જો મહાદેવમાં નો ગયા હોત તો અમને આ ચરણાનુયોગ નું કોણ સમજાવત, આ કોણ લખી જાત. હું એવું બધું બહુમાન આચાર્ય છે એ કુંકુંદ આચાર્ય બહુમાન કરે. એટલે કહેવાય ભાવનામાં તો બધું આપણને થાય એ વાત બધી વાત સાચી, પણ ભાવનાની પાછળ અભિપ્રાય શું કામ કરે છે, પરદ્રવ્યમાં લાભ બુદ્ધિ કામ કરે છે કે નહીં. એટલે ન્યાલભાઈ બહુ તીખી વાત કરતા હતા ને એનું કારણ છે એ દેવગુરુ શાસ્ત્ર ને અને તમે એકવાર બોલ્યા તો અહીંયા સાંભળતા હતા અને ભડકી ગયા. એટલે એ પછી ગુરુદેવે શાસ્ત્ર વેચાણમાં રાખવાનું બંધ કર્યું. સારું આવા મોટા અહીંના છે એને જેમ કે આવી જિંદસરમાં ભાષા જ ન હોય. આ આયતન છે અનાયતન છે ને ભાઈ એને ત્યાં એ વાત સમજાવી છે કે ભાઈ આયતન તો છે અને એવા જ પરિણામ હોવા જોવે, પણ એની પાછળ અભિપ્રાય શું ભૂલ ખાય છે એનો નિષેધ કરવા માટે એને અનાયતન કીધું હતું. એટલે કહેવાનો મતલબ છે કે અહીંયા ભિન્નત્વ છે ને એનો બહુ વિસ્તારથી પોતાની રીતે એને ઉકેલ કરવાની. એ સંશોધન કરતા શું થાય ખબર છે, એ સંશોધન કરતા એ થાય છે કે એને જે વિકલ્પાત્મક નિર્ણય છે ને એ દૃઢ થતો જાય છે. કારણ કે આપણે આગળ બીજો તો કોઈ ઉપાય જ નથી. વિકલ્પાત્મક નિર્ણયમાં બેન્સી કહે છે કે વિચારીને એનો નિષેધ કરે છે, ભિન્નત્વ કરે છે, વિચારીને. એવો શબ્દ લીધો હમણાં ટીવીમાં મેં સાંભળ્યું હતું, ચર્ચામાં રૂબરૂ સાંભળ્યો છે પણ એ યાદ નથી અત્યારે, તો હમણાં સાંભળ્યું એટલે યાદ છે કે વિચારીને આ બધું જે પરદ્રવ્યમાં છે એ વિચારીને ભિન્નત્વ કરે. આ મારું સ્વરૂપ નથી તો એટલે હું તો આનાથી ભિન્ન છું,
એ શુભ ભાવના પ્રસંગ હોય ને તો પણ એમ થાય કે ઓહો આ શુભ ભાવ છે, આનું ફળ તો સંસાર છે, આ ખરેખર મારો સ્વભાવ નથી. એ તો મારા બેનસી સ્વભાવ ને વિભાવથી જ લે છે. ગુરુદેવ હોય તો રાગ અને શુભ ભાવ ને પૂજગલમાં ને ઘણું બધું કે, પણ બેનસીની શૈલી છે એટલે કે ભાઈ આ વિભાવ છે, એ મારો સ્વભાવ નથી, એમ વિચારીને ભીન પડે. એટલે થાય શું કે આપણે જ્ઞાનમાં વિકલ્પાત્મક નિર્ણયમાં દ્રઢતા વધતા જ્ઞાનનું જોર વધતું જાય છે. કારણ કે વિકલ્પાત્મક નિર્ણય છે ને એમાં જ્ઞાન અને રાગ બંને કામ સાથે કરે છે. એ રાગ નિશ્ચિત જ્ઞાન છે ને પણ એ જ્ઞાનનું વિકલ્પાત્મક વધતું જાય છે. આ ભિન્ન છે, આ ભિન્ન છે, એટલે કે ભિન્નત્વનો જે અભ્યાસ કરે છે ને વિચારીને, તો શું થાય છે કે એની દ્રઢતા એટલી બધી વધતા એટલી નિસંત થાય છે કે એક વખત એવું આવે છે કે એને એટલી બધી નિસંતતા થઈ જાય છે. એ વખતે જે ઉપયોગ છે ને જે આપણને અસંગ સમય પછી પકડાવાનો, એ ઉપયોગની પણ સ્થિતિ એવી જ હોય છે કે એને પર જે દ્રવ્યકરના ઉદય તરફ લક્ષ જતું હતું ને, લક્ષ કેમ જતું હતું કે દ્રવ્યકરનો ઉદય એના ઉપયોગમાં ઝળકતો હતો. એ ઝળકતો હતો એટલે એનો આકાર બનતો. આકારનો અર્થ શું છે કે વિષય. આપણે ઘણી વાર પ્રશ્ન થાય ને કે જ્ઞાનાકાર એટલે શું, જ્ઞેયાકાર એટલે શું, ને આકાર શું બને? આકાર એટલે વિષય બને છે. આકાર એટલે દાખલા તરીકે મોરનો આકાર બને છે દર્પણમાં, એટલે આપણે બોલે કે એનો આકાર બને, પણ આકાર એટલે ખરેખર શું ત્યાં બને છે તો કે સ્વચ્છતાનો વિષય બને છે. દર્પણની સ્વચ્છતા છે એનો વિષય બન્યો છે. તો કે એ વિષયને જોઈને એટલે અહીંયા ઉપયોગ છે ને એ જે નિરંતર જે દ્રવ્યકર્મના ઉદયનો જો આકાર ને પોતાના જ્ઞાનમાં વિષય બનતો હતો એને જોઈને હું ક્રોધિત એમ થઈ જતું હતું. તો કે અહીંયા જયારે આટલો નિસંગ નિર્ણય થાય છે ને, વિકલ્પાત્મક નિર્ણયની દ્રઢતા વધતા નિસંગ નિર્ણય થાય છે ને, એ વખતે જે ઉપયોગ છે ને એ સમયે ઉપયોગમાં પણ એવી જ ત્યાં તૈયારી હોય છે, એટલે યોગ્યતા હોય છે, એટલે પહેલેથી અનંતકાળ પહેલાથી એ નિશ્ચિત જ છે. એટલે એ ત્યારે કેવું પરિણામે છે કે એ જે વિષય બને છે ને દ્રવ્યકરના ઉદયના સ્વાદનો, એ વિષયના જ્ઞાનમાં બને છે ને ત્યારે એ હું એમ નથી થતું. એ વિષય શેમાં બન્યો તો કે મારા જ્ઞાનાકારમાં. એટલે જ્ઞાનાકાર એટલે જ્ઞાન તે હું એમ ઉપયોગ છે ને એ જ્ઞાનમાં આવી જાય, એટલે પોતાપણામાં આવી જાય છે. એટલે એ ઉપયોગનું ત્યાં દ્રવ્યકર તરફનું લક્ષ છૂટી જાય છે, અને એ લક્ષ છૂટે તો બીજે ક્યાં જાય તો કે પર હતું, પરમાંથી લક્ષ છૂટીને સોમાં આવ્યું. કારણ કે એને જ્ઞાન તે હું આવ્યું ને, જ્ઞાનનો વિષય બન્યો એ મારો જ્ઞાનાકાર છે. એટલે જ્ઞાન તે હું એટલે લક્ષ ફરીને પણ સ્વસન્મુખ થઈ ગયું. અહીંયા શું આપણને થાય ને કે કેમ ફેરવું, પ્રશ્ન એ જ આવે છે. તમને કે મને બધાની પ્રશ્ન થાય કે હવે એ પ્રક્રિયામાં આપણે શું કરી શકીએ તો કે ભાઈ કરવાનું કઈ જ નથી. તારે તો વર્તમાનમાં હું ગુરુગમથી જીનવાણીથી જે નિર્ણય કર્યો છે એ નિર્ણયમાં વિકલ્પાત્મક નિર્ણયની દ્રઢતા વધતા સારી રીતે વિચારીને એટલું નિસંગ નિર્ણય થવો જોવે કે એ નિસંગ નિર્ણય થતા એ નિર્ણય એટલો નિસંગ સાચો જ. નિસંગ એટલે ખોટો બાય નિસંગ થઈ શકે. સત્ય જે જીનવાણી ગુરુદેવના આધારે એ સત્ય નિસંગ, સત્યમાં એ નિસંગ થયો ને સત્ય નિર્ણયમાં, ત્યારે એની દશા શું હશે તો કે એ વખતે સહજ રીતે ત્યાં ઉપયોગની પણ એ જ યોગ્યતા હશે કે એનું લક્ષ્ય ત્યાંથી છૂટીને અહીંયા સ્વસન્મુખ થશે. એટલે આપણે કરવાનું પણ નથી પણ એ થશે જ. આપણે શું કરવાનું, આપણને પ્રશ્ન એવું થાય કે બ્રેકરનું અહીંયા કે છે ઉદયનું લક્ષ છોડી અને સ્વનું લક્ષ કરવું, એનું નામ છે ભિન્નપણે ઉપાસના કરી. તો એ કરી ઉપાસના આપણે કરવી કઈ રીતે તો કે આપણે એ ઉપયોગને ફેરવા નથી જવાનો, જે અંદર ક્રિયા થાય છે ને હું એ ફેરવા નથી જવાની. આપણે તો અહીંયા નિસંગપણે વિકલ્પાત્મકમાં એટલો સચોટ નિર્ણય નિસંગ નિર્ણય કરવાનો છે કે એ ઉપયોગની એવી જ યોગ્યતા હશે એટલે એ ત્યાં થઈને જ હશે. અહીંયા નિશ્ચિત નિર્ણય થયો તો ઉપયોગ છે ને એ સત્સન્મુખ થયો હતો. અને એ વખતે શ્રદ્ધાની પણ એવી જ યોગ્યતા હશે કે અહીંયા સ્વસન્મુખનો ઉપયોગ થયો ને ત્યાં શ્રદ્ધા પણ છે ને જે પરમાહમ કરતી હતી ને એ શ્રદ્ધા પણ પલટીને સ્વમાં જ અહમપણું કરેલી હશે. એને ખબર નથી, છતાં એને ખબર નથી કે આ પરને હું છોડું છું અને આ સ્વને ગ્રહણ કરું છું, આનું નામ ગ્રાહક છે. એ શ્રદ્ધા છે ને એ પલટીને સ્વમાં જ અહમ કરતી ઉત્પન્ન થશે. એટલે આ બધી પ્રક્રિયા છે સહજ છે કરવા, પણ ખાલી એટલું છે કે તને જે જ્ઞાનમાં અત્યારે સમજમાં આવ્યું ગુરુ પ્રતાપે એને તું નિર્ણયમાં લીધા કર. હું વિચારીને ભલે વિકલ્પાત્મક દશા છે પણ એ વિકલ્પાત્મક દશાનો નિર્ણય કરતા એ નિર્ણયમાં નિસંગતા આવશે ને ત્યારે બધી આ પ્રક્રિયા સહજ હશે. એટલે એનો અર્થ શું થયો કે ઉપાસના કઈ રીતે કરવાની
હું એકચ્યુઅલી તો આમાં શું છે, ઉપાસનાની જે વાત કરી છે ને એ તો એકચ્યુઅલી ખરેખર તો આચાર્ય દેવે શ્રોતાને એમ કીધું છે કે તું અમને આ બધું પૂછા કરે છો કે શુદ્ધાત્મા કોણ છે, કેવો છે, જાણવો જરૂરી છે, તો અમને બતાવો. તો અમે તો તને બતાવ્યો, પણ તું ઉપાસના કર ને ત્યારે કામનું. અમે તો તને કહી દીધું કે શુદ્ધાત્મા આવો છે, જ્ઞાયક છે, નિત્ય ઉદ્યતરૂપ છે, બધું તને કીધું, પ્રમત અપ્રમત રહે છે. પણ તું એની ઉપાસના તો કે ભીન પણીને ઉપાસના કર. તો કે ઉપાસના કઈ રીતે કરી? તો કે આ રીતે કરવી. એની ઉપાસના કરી ક્યારે કહેવાશે? તો કે જેનું જે હોય તે તેનું થઈને રહે ને ત્યારે ઉપાસના કરી કહેવાય. એટલે શું? તો કે ઉપયોગ છે કોનો છે? તો કે જ્ઞાનનો છે. જ્ઞાનનો કહેતા જ્ઞાન ને જ્ઞાયક એટલે આગળ આવશે. કર્તા કર્મની અનન્યતા છે. કર્તા કર્મ ભિન્ન નથી હોતું. એટલે કે એ ઉપયોગ જેનો છે ને એનો થઈને રહે. અત્યારે આપણી દશા શું છે કે ઉપયોગ પરનો થઈને રહ્યો છે. એટલે કે પરની જ સામું જોયા કરે છે, પરનું જ લક્ષ કર્યા કરે છે. અંતરંગ સ્થિતિમાં જ રહ્યું કોના ઉદયનું લક્ષ કર્યા કરે છે. અને બહારમાં અત્યારે આપણી ભૂમિકામાં બહારમાં તો કે બહારમાં જે કોઈ જ્ઞેયો છે, જ્ઞાનમાં જેટલા કોઈ જ્ઞેયો નિમિત્ત બને છે એનું જ લક્ષ કરીને એમાં જ અહમપણું કર્યા કરે છે. એ લક્ષ કરે એટલે સજા ગુણ, એમાં અહમપણું કર્યા કરે. તો કે એ જે જ્ઞેયો એનો થઈને રહ્યો છે, તો કે એ તો ઉપયોગ તો એનો છે નહીં, ઉપયોગ તો જ્ઞાનનો છે એટલે જ્ઞાયકનો છે. તો કે જેનો જે હોય એનું થઈને રહે ને એનું નામ ઉપાસના કરી કહેવાય. એટલે કે તારો ઉપયોગ જે બહારનું લક્ષ કર્યા કરે છે ને એ ઉપયોગ જયારે જ્ઞાયકનું લક્ષ કરે ત્યારે તે ઉપાસના કરી કહેવાય. એનું નામ છે ઉપાસના. એટલે એ અહીંયા પ્રેરણા કરી છે અને શ્રોતાને જવાબદારી આપી છે કે આ તારે ઉપાસના કરવાની છે. આમને તું સાંભળી લે તો કે એની જેવું નહીં કે તું સાંભળા કર ને હું કીધા કરું. તો કે એ પાત્રતા ન કહેવાય. તારી અમે તને જેવો બતાવીએ છીએ એની તું ઉપાસના કર. એટલે કે તારો ઉપયોગ આખો પલટી અને સ્વસન્મુખ થવો જોઈએ એમ જવાબદારી બી સોંપી છે. હવે એમાં પછી એક શબ્દ એમ વાપરો કે આવી ઉપાસના કરે છે ને ત્યારે શુદ્ધ કહેવાય છે. શુદ્ધ કહેવાય છે એટલે શું? જીતુભાઈ, હવે આ નવા પોઈન્ટ પર જઈએ છે ને એ પહેલા જરા બેક માં આવીએ. આ ડીટો તમારો જે ફ્લો હતો એટલે તોડવાનો હતો એટલે પૂછ્યું ની વચ્ચે. હા બોલો. તમે જે વચ્ચે આગળ કીધું ને કે વિકલ્પાત્મક નિર્ણયમાં જ્ઞાન અને રાગ બેઉ કામ કરે છે. એ જરા કેવી રીતે? હા એ કોણ છે? આપણે અજ્ઞાની જીવને રાગ છે ને જ્ઞાન છે ને રાગ નિશ્ચિત જ્ઞાન હોય છે, કોઈ છૂટું પડેલું હોતું જ નથી. કારણ કે અનંત અનુબંધી છે ને અત્યારે મિથ્યાત્વ સહિતનું. એટલે જે કોઈ જ્ઞાન છે એ અજ્ઞાનનું કાર્ય અજ્ઞાન છે, બરોબર છે. ભલે સાચું જ્ઞાન છે, વસ્તુથી સાચી છે, પણ એની યારે રાગ તો કામ એકત્વ પડે રહેલો જ છે. રાગ થી ભિન્ન પડ્યો જ નથી ને. એકત્વ વિભક્તની આખી વાર્તા છે. એટલે એનેથી ભિન્ન પડેલો જ. અત્યારે આપણો જે કોઈ નિર્ણય છે એમાં રાગ નિશ્ચિત જ છે. રાગનો પ્રકાર તો રે તો એટલે કઈ રીતે? એટલે તમે વિચારજો, હું વિચારીશ. એટલે તમારો પ્રશ્ન આવ્યો છે એટલો મેં એટલો ઊંડાણથી વિચાર નથી કર્યો કે એ કઈ રીતે એમ. પણ એ છે ને જ્ઞાનનું ને રાગનું મિશ્રણ પણ ધારાવાહિક ચાલુ જ કાર્ય હોય છે. એકલો ઉપયોગ જ્ઞાનનો જ ઉપયોગ હોય છે અને ત્યારે શુભાશુભ ઉપયોગ નથી હોતો એવું નથી. ઉપયોગ તો રાગનો એટલે ચારિત્રનો ઉપયોગ અને જ્ઞાનનો ઉપયોગ એ બંને સાથે નિશ્ચિતપણે કામ કરતા હોય છે. પણ શું થાય છે કે એ નિર્ણય કરતા શું થાય છે, જ્ઞાનમાં જોર વધતું જાય છે. એટલે એની સાથે રાગ વિશે જે જ્ઞાન કહેવાય એ રાગનું જોર ઘટતું જાય છે. હવે કઈ રીતે ઈ દશાએ હું પહોંચતો નથી એટલે હું તમને નથી ખુલાસો કરી શકતો, પણ હું એવું સમજો છું આટલા વખતમાં કે આ રીતનું હોય છે કે એ વિકલ્પાત્મક નિર્ણય હોય છે. હું એની ચર્ચા કરતા એક વખત એવો આવે છે કે બે છૂટા પડી જાય છે. કેમ? તો કે ઓલાનું બળ ઘટી જાય છે વિકલ્પાત્મકમાં રાગનું, અને જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે. અને એ વખતે જ્ઞાન જે હોય છે ને એ સમ્યક નથી હોતું પણ સાચું જ હોય છે. કારણ કે સમ્યક થયા પછી જ્ઞાનમાં કઈ નવું નથી કે આમ પેલા હું આમ માનતો તો સમ્યક થયા પેલા ને એવું નહોતું, એવું ન બને. એ સમ્યક થાય ને એટલે નામ સમ્યક જ્ઞાન નામ મળે એટલે કે અનુભૂતિ થાય તો એ પેલાના સમયમાં જ્ઞાન હતું એમાં કઈ થોડીક કઈ કચાશ હતી, કઈક થોડું કાંક જ્ઞાનમાં નિર્ણયમાં ફેર હતો તો એને સમ્યક થાય જ નહીં. એટલે હોય સાચું પણ એ સમ્યક ના કહેવાય. જ્યાં સુધી શ્રદ્ધાનો એટલે કે અતિન્દ્રિય આનંદથી લ્યો અનુભવથી તો કે એનો વેદન ન થાય ત્યાં સુધી એ જ્ઞાનને સમ્યક નામ ન મળે.
તેમ છતાં એ જ્ઞાનને જયારે સમ્યક નામ મળે છે ત્યારે એ પહેલાના સમયે જે જ્ઞાન હતું વેદન વગરનું એ જ્ઞાન પણ સાચું એટલું જ સાચું હોય છે કે જેટલું સમ્યક થયા પછી હોય છે. એટલે એનો અર્થ શું થયો કે સ્વભાવ સંબંધી એનો જે નિર્ણય થયો હતો ને નિસંગ નિર્ણય એટલો યથાર્થતાને પહોંચે છે કે ત્યારે શ્રદ્ધા પલટે છે ને ત્યારે આને આ જ્ઞાનને જે સમ્યક નિસંગ સત્ય જ્ઞાન છે વેદન વગરનું એને ત્યારે નામ સમ્યક મળે છે. એટલે એટલી બધી એમાં યથાર્થતા હોય છે. હવે તમે કેમ એની બે કેમ જુદા પડે અથવા મિશ્રિત હોય ત્યારે બે શું રીતે કામ કરે એ દશા હું નથી પહોંચ્યો. બરાબર જે તમે કીધું બરાબર છે કે જે નિર્ણય થયો છે વિકલ્પાત્મક નિર્ણય થયો છે એ તો સાચો હોય કે જેમ કે ને ખરડો થઈ જાય લોકસભામાંથી પસાર થઈ જાય પણ જ્યાં સુધી રાષ્ટ્રપતિ સાઈન ન કરે ત્યાં સુધી કાયદો ન બને. બરાબર. એટલે જયારે નિર્ણય થાય ત્યારે જે વસ્તુ પહેલા હતી એની એ જ સમજવાની છે પણ એ હવે કાયદો કહેવાશે. એ પહેલા ખરડો હતો. હા બરાબર. બરાબર એક્ઝેક્ટલી. જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ બે બેક એન્ડ ફોર્થ ચાલ્યા કરતા હોય કઈ. તો અત્યારના અજ્ઞાન દશામાં હું જે રીતના સમજુ છું અને કરેક્ટ નહીં તો અત્યારના અજ્ઞાન દશામાં ખાલી જ્ઞાન એને ફરી વાળવાનું ટ્રાય કરશે કે આ જે બહાર જ્ઞાનાકાર થાય છે તે તારું સ્વરૂપ નથી, હું જેમાં કે છે એ હું છું. પણ જયારે તમે રત્નાચલે કીધું ત્યારે દર્શન એને પાસ કરશે, સિક્કો મારશે દર્શન ઉપયોગમાં, ત્યારે એ જ્ઞાન ને એમાં ભાઈ ભૂલ છે તમારી. દર્શન ઉપયોગ ની વાત નથી, દર્શન એટલે શ્રદ્ધા ગુણ ની વાત છે. દર્શન ઉપયોગી જુદી વસ્તુ છે. જ્ઞાન દર્શન છે ને તો એ તો ચેતનાના રૂપ છે, દાતા દશા કહે નહીં. એટલે એક જે દર્શન ગુણ કામ કરે છે ને, દર્શન ગુણ એ દર્શન ગુણ અભેદપણે બધું જાણે છે. અને જ્ઞાન છે ને એ જે દર્શન ગુણમાં અભેદપણે જાણ્યું હોય ને એને જ્ઞાન ભેદ પાડીને જાણે છે. એટલે એનો વિસ્તાર કરીને ખોલીને જાણે છે. કેમ કે આ શાસ્ત્ર સમયસર મારી આગળ પડ્યું છે અત્યારે તો આખું શાસ્ત્ર મેં જાણ્યું એ દર્શન છે ને દાખલા પૂછે અને પછી એનો વિસ્તાર કર્યો એક પાના ખોલીને જોયા તો એનું નામ છે જ્ઞાન. એટલે જ્ઞાન ને દર્શન એ બંને સાથે પણ વારા ફરતી હોય છે. અને ઓલું જે મેં વાત કરી ને કે દર્શન એટલે સિક્કો મારશે ભાઈ રાષ્ટ્રપતિ વાત, એ તો શ્રદ્ધા ગુણ ની વાત છે. દર્શન ગુણ એટલે દર્શન, શ્રદ્ધા ને દર્શન કે છે ને સમ્યક દર્શન. તો સમ્યક દર્શનમાં શ્રદ્ધા ગુણ છે, જ્ઞાન ને દર્શન નથી. જ્ઞાન ને દર્શન, જ્ઞાનમાં દર્શન આવી જાય છે ગર્ભિતપણે. જ્ઞાન દર્શન ત્યારે સમ્યક દર્શન જ્ઞાન ત્યારે લે તો જ્ઞાન લ્યો તો કે જ્ઞાન ની યારે દર્શન તો સાથે જ છે. અને ઓલું દર્શન એ સમ્યક દર્શન એટલે કે સમ્યક દર્શનમાં કહે છે ને એ શ્રદ્ધા ગુણ છે. એ શ્રદ્ધા ગુણ નું કાર્ય, એ શ્રદ્ધા ગુણ નો સિક્કો લાગે છે. એટલે શ્રદ્ધા ગુણ અહમપણું કરે છે. જયારે ઓલું દર્શન કીધું ને જ્ઞાન સાથેનું એ તો અભેદપણે જાણે છે. અને હંમેશા જ્ઞાન થાય ને જ્ઞાન ઉપયોગ થતા પહેલા દર્શન ઉપયોગ થાય. અને દર્શન ઉપયોગ છે ને એને સમુચય રૂપે આમ છે એટલું જ જાણે. એ છે એટલું જાણ્યા પછી હું જ્ઞાન ઉપયોગ છે ને એ બીજે સમયે થાય, વારાફરતી જ થાય. એટલે છે એવું જાણે ને એ છે એટલું જાણ્યું દર્શન ઉપયોગ, અને છે જાણ્યા પછી બીજા સમયે જ્ઞાન ઉપયોગ થાય એ એનો વિસ્તાર કરીને જાણે કે આટલું છે. કેવળી ને બંને સાથે હોય, બાકી છદ્મસ ને બધાને વારાફરતી હોય, પણ એ દર્શન અને જ્ઞાન ઉપયોગની વાત છે. જયારે શ્રદ્ધા ગુણ છે ને એને દર્શન કહેવાય છે. પણ એ દર્શન નું કાર્ય તો પ્રતીતિ કરવી અથવા તો અહમપણું કરવું એ દર્શન ગુણ નું કાર્ય છે. અને એ અહમપણું જયારે સોમાં કરે ને ત્યારે તે જ્ઞાન સમ્યક નામ પામે છે. પણ એ શ્રદ્ધા ગુણ અહમપણું ક્યારે કરે કે જ્ઞાન જયારે યથાર્થ થાય, એટલી નિસંગતા થાય જ્ઞાનમાં કે આ જ્ઞાયક તે જ હું છું. કારણ કે જ્ઞાન છે એની ભેદ પાડીને જાણે છે ને, એટલે આ પર તે હું નથી અને આ જ્ઞાન તે જ્ઞાયક તે જ હું છું. એમ જ્ઞાયકમાં એને અહમપણું એટલે નિર્ણયમાં અહમપણું કરશે શ્રદ્ધામાં, પણ આ જ હું છું એવો નિર્ણય કરે છે ને જયારે જ્ઞાન એટલો યથાર્થ ને નિસંગ થાય છે ને ત્યારે ઓલી શ્રદ્ધાગુણ પરમાં અહમ કરતી હતી ને એ શ્રદ્ધાગુણ પલટીને એ છમાં એટલે કે જ્ઞાયકમાં અહમપણું કરે છે. એનું નામ છે સમ્યક દર્શન. અને એ સમ્યક દર્શન થયું એટલે કે શ્રદ્ધા ગુણે જ્ઞાયકમાં અહમ કર્યું કે પ્રતીતિ કરી, ત્યારે ઓલું જે જ્ઞાન છે ને એ જ્ઞાન તો એવું જ હતું એમને જ છે, પણ એ જ્ઞાન ને ત્યારે સમ્યક નું લેબલ લાગે છે. એટલે કે રાષ્ટ્રપતિની સહી થઈ એટલે એ જ્ઞાન ને એ ખરડો થયો. એટલે એ જ્ઞાન ઉપયોગમાં ત્યાં એ વાત છે. બીજો સવાલ છે કે આપણે ત્રાજુ એક ત્રાજુ લઈએ. ત્રાજુ
એના એક પલ્લામાં સ્વભાવનો મહિમા મૂકીએ અને બીજા પલ્લામાં તત્વની સૂક્ષ્મતા મૂકીએ. તત્વની સૂક્ષ્મતા એમાં કયું પલ્લું નીચેનું? તમે સારું પૂછ્યું. આ છેલ્લા યુગલજી આગળ ચેતનભાઈ વાળું ગ્રુપ, પ્રકાશ વાળું ગ્રુપ, મહેન્દ્રભાઈ બોલ્યા, બધા છેલ્લે મળવા ગયા હતા. એ પછી કોઈ મને લાગે મળવા એક ગ્રુપ બહારનું કદાચ નહીં ગયું. તો આ ગ્રુપ તો છેલ્લી જ વાર ગયા હતા, સમજો ને, 20 જણા. ત્યારે યુગલજીની વિડીયો બહાર પડી હતી. આમ તો સાવ એની બહુ નાજુક સ્થિતિ હતી, આમ જોવો તો આપણે ઓળખાય બી નહીં જલ્દી. પણ ત્યારે એમણે એક બહુ સારી વાત કરી હતી કે એક છે ને જ્ઞાનની વિશાળતા છે અને જ્ઞાનની સૂક્ષ્મ. હા, નહીં વિશાળતા આમ ફેલા, એટલે જેમ સમજો કે હું ખાલી શાસ્ત્ર સમયસાનું જાણતો હોઉં, બીજા કર્ણાની જાણતા, એથી બધા, એટલે જીનવાણી ખૂબ બધું જાણતા હોય, એટલે વિશાળતા, એટલે ખૂબ જ જ્ઞાન, એ બધું વિશાળ. આનું આમ છે, આનું આમ છે, આ પાને આ છે, એટલે કર્ણાની યુગમાં આમ કીધું છે, સટખંડ આમ કીધું છે, સમજ બદલા ત્યારે જ્ઞાનની ખૂબ વિશાળતા. અને એમને કીધું કે જ્ઞાનની વિશાળતાની જરૂર નથી, જ્ઞાનની સૂક્ષ્મતાની જરૂર છે. એટલે સૂક્ષ્મતાની એટલે શું કે એ જ્ઞાનનો ઉપયોગ સૂક્ષ્મ છે ને આ જ્ઞાયક સન્મુખ થાય. આ જ્ઞાયક તે હું છું. કારણ કે ઉપયોગ સૂક્ષ્મ થાય ને તો જ જ્ઞાયકને પકડી શકે. અને ઓલું જે છે ને વિશાળતા, એમાં તો જ્ઞાનની સૂક્ષ્મતા નથી, ભલે વિશાળતા છે પણ એમાં ઉપયોગ સૂક્ષ્મ નથી, એ સ્થૂળ ઉપયોગ ગણાય છે. 11 અંગને ગુરુદેવ કહે છે ને 12 અંગમાં ત્યાં બધું સ્થૂળ છે, એમાં અનુભૂતિ છે, એ છે, એવું બધું કળશ ટીકાનો કળશમાં ગુરુદેવ એ બધું ખુલાસો કરે છે. એટલે કહેવાનો મતલબ છે કે વિશાળતા છે ને, એટલે તમે જે કીધું ને એક ઓલામાં તત્વનું, તો એ વિશાળતામાં જાય છે. એ વિશાળતા અને બીજું શું તમે કીધું સ્વભાવનો મહિમા. સ્વભાવના મહિમા, તો સ્વભાવના મહિમાની પલ્લાની સામે વિશાળતા વાળા વિશાળતાનું જે છે ને તમે કીધું સૂક્ષ્મતાનું તત્વની, હું એ ખરેખર પલ્લામાં નથી આવતી, એ પલડામાં મૂકવા દે. હું વિશાળતાનું તો એક પલ્લામાં નથી મૂકતા, એક પલ્લામાં તત્વની સૂક્ષ્મતા અને બીજામાં તત્વની સૂક્ષ્મતા. આપણી સૂક્ષ્મતા પણ છે ને, ના મહિમા જો છે ને, સ્વભાવની મહિમાથી જ એને અનુભવ થાય છે. તત્વની સૂક્ષ્મતા છે, તત્વનું જે પ્રયોજનભૂત વાત છે એમાં ઊંડા ઉતરીને આ તે હું એ વસ્તુ જુદી થઈ ગઈ. તો ઈ તો સ્વભાવના મહિમામાં જ ગઈ. જે સ્વભાવને પકડે છે ને ભાઈ, ઈ તો ખરેખર સ્વભાવની મહિમા થાય, ઈ જ સ્વભાવને પકડી શકે છે. તત્વની સૂક્ષ્મતા વડે તમે સ્વભાવના વયમાં જવાની વાત કરતા હો તો એ 2 પલ્લા વાળી વાત જ નથી. તમે જે 2 પલ્લામાં મૂકવાની વાત કરતા હોય તો એકની એક જ વાત થઈ. એટલે કે તત્વની સૂક્ષ્મતા કહીને તમે સ્વભાવની સૂક્ષ્મતામાં સમજીને સ્વભાવને પહોંચવાની વાત કરતા હો તો એ 2 પલ્લામાં એકની એક જ વસ્તુ છે. એટલે એમ 2 પલ્લામાં વજન કરવા જેવું જ નથી કે કોનું વજન વધારે ને ઓછું. કારણ કે તમે તત્વની સૂક્ષ્મતા કહીને સ્વભાવનો મહિમા સમજાવવા માંગો છો ને, તો એ એક જ એક વાત થઈ. જો તત્વની સૂક્ષ્મતા કહીને આ ક્ષયોક્ષમ જ્ઞાનનો ખૂબ જ તમને ઊંડાણથી ખબર હોય, ક્ષયોક્ષમ જ્ઞાનનું કે કર્ણાયુગની ત્યારે આ સ્થિતિ હોય. મને તો આના નામ એ બધા નથી આવડતા. તો કહેવાય ક્યારેક આ ગુણસનમાં સામે આમ હોય, નાનું આમ હોય ને એટલું બધું છે. હવે આ લોકોનો તો મેં જોયું, આ બધા શાસ્ત્રીઓ લોકો એટલું બધું મોઢે હોય છે કે ત્યારે એની આ સ્થિતિ હોય છે ને કર્ણરબ્ધિ હોય ત્યારે સામે આમ હોય તેમ હોય. એ બધું છે ને તત્વનું કહેવાય તો તત્વની જ વાત ને. એ તત્વની વાત એ લોકોને એટલી બધી આમ સૂક્ષ્મતાથી ખબર હોય છે. તો કે એ જો તમે વાત લેતા હો ને તો એ તત્વની વાતની સામે આ સ્વભાવનો મહિમા વાળી જે વાત છે ને, એ તો આખી અદભુત છે. એની તુલના જ ન થાય. એટલે તમે કયું તત્વની સૂક્ષ્મતામાં શું લેવા માંગો છો એની ઉપર આધાર છે. જો આ બધું જાણપણાનું લેતા હો તો એ તો સ્વભાવના મહિમા કરે. સ્વભાવના મહિમામાં તો તમને સ્વભાવ હાથમાં આવે છે. તત્વની સૂક્ષ્મતા ખાલી આવડિયા છે, એમાં કઈ સ્વભાવ હાથમાં નથી આવતો. ઓલો આગમની મહિમા થઈ જાય. આટલું બધું વિશાળતા હોય એટલે આગમની મહિમા થઈ જાય. અને ભાઈ એ તો 11 અંગ ને 14, એ તો 11 અંગ 14 કેટલી જ્ઞાન થયું છે. દેવલિંગને ક્યાં બાકી રહ્યું છે? અને એવું તો આપણે અનંતવાર ધારણ કર્યું છે. એટલે એ તત્વની સૂક્ષ્મતા કરતા જે એ વાત હોય, તત્વની સૂક્ષ્મતા કરતા જ્ઞાયક સંબંધીની સૂક્ષ્મતા તો સ્વભાવ સંબંધી સૂક્ષ્મતાથી તમે એમાં વાત કરતા હો તો સ્વભાવનો મહિમા જ છે. એમાં બીજી ક્યાંય જુદી જ પડે છે. એનું ટૂંકમાં તત્વની આટલી બધી ખબર હોય. કીધું ને કે અવ્યક્તના આટલા બોર્ડમાં આવે છે કે ના
ના ના ના એ બેન એને તો ખરેખર તો એનો અર્થ એવો છે ખબર છે કે એમ નહીં, એનો અર્થ એવો છે કે હીરા માણેક ના તોલવા માટે તમે સામે ઓલા ત્રાજવામાં હું મૂકવું જોવે એની જેવી વાત છે. એની યારે કઈ મુકાય જ નહીં. હીરા માણેક એટલે હીરા માણેક, એના સામે હું મૂકવાનું કાંઈ નહીં. એમાં જે સ્વભાવનો મહિમા છે ને એની સામે પલ્લામાં કાંઈ મૂકવા જેવું છે જ નહીં. એની સામે કાંઈ આવે જ નહીં કોઈ. એટલે એમાં જ્ઞાનની વિશાળતાની જરૂર નથી સ્વભાવના મહિમા માટે. ના એને બિલકુલ. અને એકચ્યુઅલ છે ને અંદરથી જેમ થવું છે કે આ જ્ઞાન બીજા છઠ્ઠી ગાથામાં આમ સમજાવ્યું ને કે ભાઈ આ જ છે, બસ આ તે હું, બસ એ આટલું જ કરવાની જરૂર છે. એને એવું ન થવું છે કે અરે મને તો આટલા શાસ્ત્રનો અભ્યાસ નથી, મેં તો કોઈ આટલું શાસ્ત્ર ન કર્યા, દર્શને માંગ કર્યા છે, મને ખબર નથી, અરે આમ તો એવું ન થવું જોઈએ. એને ગુરુદેવના પ્રવચનો સાંભળીને અને થોડું ઘણું સ્વભાવ પોતાને એને વાંચી શકતો હોય તો જુદી વાત છે. નહીં તો ગુરુદેવના પ્રવચનો વાંચે, પણ મૂળ ગુરુદેવનું તત્વને એ સાંભળીને પણ એને સ્વભાવનો મહિમા કે હા આવું છે, આવો મારો સ્વભાવ, તો એ એમ અંદરથી એને આ પણ આવવું છે. બસ અંદરથી આમ જેને હવે આપણે કહીએ આપણા પ્રેક્ટિકલ આપણે ઘણા પ્રસંગો ખબર હોય કે અંદરથી કેટલું બધું એનામાં ઓલું ગુરુદેવની કાઠિયાવાડી ભાષા કહે છે કે અંદરથી ગલગલિયા થાય. હું કોઈ કઈ વાર્તા આમ અંદર ગલગલિયા થાય, જેમ કોકના બહુ વખાણ કરે જાહેર સભામાં તેમ થાય ને અંદરથી ગલગલિયા થાય ને, હા મારું આખું ટીવીમાં આવ્યું, આખા હિન્દુસ્તાનમાં મારું બધા નામ થઈ ગયું, એમ ગલગલિયા થાય ને. એને સ્વભાવની વાત ખાલી ગુરુદેવની સાંભળે અને ગલગલિયા અંદરથી ઉત્સાહ આવે કે આવો બસ આટલું જ એને કરવાનું. ગુરુદેવના પ્રવચન સિવાય બીજો કોઈ રસ્તો નથી. બસ એટલું બધા પ્રવચનો ઉપર એને એટલું બધું, ભલે એક ગુરુદેવના પ્રવચનો વિશેષ સાંભળવા, ખૂબ સાંભળવા જોઈએ, સૌથી વધારે સાંભળવા જોઈએ. અને સીધું ન પકડાય તો હારે અક્ષરશઃ હોય રાખીને સાંભળવા જોઈએ, પણ સાંભળવા જોઈએ તો ગુરુદેવ. અને જો એકાગ્રતા વિશેષ રહેતી હોય ને તો અક્ષરશઃ વગર સાંભળવા જોઈએ. સાચી વાત એ છે, કારણ કે અક્ષરશઃમાં શું થાય છે કે તમારો ઉપયોગ એટલો સૂક્ષ્મ આપણો તો નથી કે 2-3 જગ્યાએ, એટલે ગુરુદેવ બોલે એ સાંભળવાનો, પાછું વાંચતા જવાનું. હવે એમાં ગુરુદેવામાં આ વાતમાં વજન આપે છે ને એ ઉપયોગ નથી પકડી શકતો. આ બે વાત પકડવા રહે છે. એની બદલે જો તમને ઉપયોગમાં એકાગ્રતા રહેતી હોય સાંભળવામાં, તો એકાગ્રતા પણ સાંભળો ને તો એમાં ગુરુદેવ કયા વાતમાં શું વજન આપે છે એ તમારો ઉપયોગ ગ્રહણ કરી શકશે. ઓલામાં 3 વસ્તુ થઈ જાય છે. હવે એટલો બધો ઉપયોગ સારો ન હોય આપણો, તે 3 વસ્તુનું ગ્રહણ થાય. એટલે ઘણી વાર શું થાય કે ગુરુદેવ શું કીધું ખબર બરોબર અક્ષરશઃ સમજાય છે ખરું કે ગુરુદેવ આમ કીધું, પણ એમાં ગુરુદેવ શું વજન ક્યાં દેવા માંગે છે તો એ વાત એને પકડવા નથી આવતી. બાકી તો ગુરુદેવ જે હોય બહુ ઓકે. વીકેન્ડમાં ટાઈમ મળશે ને તને થોડા પ્રશ્નો મોકલાવું છું. હા, હું ઈ જ કહેતો બસ શનિ રવિ આવે ને એટલે કરતો. ઓકે. હજી તમારે આ પેરેગ્રાફ પૂરો કરવો ત્યાં પહોંચાતું નથી. હજી સૂઝની વાત બાકી છે. સૂઝ કહેવાય છે એટલે સૂઝ છે કે નથી. મને તો એમ કે આજે કદાચ મારે ઓલું વારો આવશે દાય વાળો, અને પેલા આમાં સૂઝમાં ન પહોંચવાનું. ગુરુદેવના શબ્દમાં આ જલ્દી ઉકલે એવું નથી. હા બરોબર છે. અને ઉકાળવાની જરૂર નથી. અંદરમાં જેટલું આપણે ભાવ ભાસીએ કે એટલું આપણે લેવાનો. હું કે ભાઈ વધારે આપણે ક્યાં આપણે કઈ નવી ટ્રેન તો પકડવાની નથી. હા એ તો એવું છે 15 મિનિટમાં વાત છે એનું. ચાલો.